નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ઓલ ઇન્ડિયા વોઇસ। અમારી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીશો। આપના વિસ્તારમાં બનતી ઘટના અને સમસ્યા અમને વિડિયો ફોટો શેર કરશો, જેથી અમે આપની સમસ્યાનું નિવારણ લાવી શકીએ। રવિ બી મેઘવાલ। નમસ્કાર દર્શક મિત્રો, હું રવિ બી મેઘવાલ। આજે આપણે સાબરમતી રિવરફ્રન્ટમાં આવ્યા છીએ। એક ફાઉન્ડેશન છે, ફાઉન્ડેશન આ કઈ રીતે ચાલે છે, કઈ રીતે ચલાવે છે, કેટલા બાળકોને શું શું આપે છે અને ટીમમાં કેટલા લોકો છે અને કઈ તરહની વ્યવસ્થા આપે છે, હેલ્પ કરે છે, મદદ કરે છે, આપણે જાણીશું। નમસ્કાર સર। નમસ્કાર। મારું નામ કૃષ્ણ ગુપ્તા છે, પ્રેસિડેન્ટ ઓફ હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશનનું અમે ચલાવીએ છીએ। સાહેબ, આ ફાઉન્ડેશન કેટલા સમયથી છે, નાના બાળકો માટે કઈ કઈ સુવિધા આપે છે, કઈ કઈ હેલ્પ કરે છે? ઓફિશિયલી આ એનજીઓ ને અમે લોકો 4 વર્ષ થઈ ગયા છે અને અમારા એનજીઓ ના 3 જ સ્લોગન છે। એટલે કોઈ પણ છોકરો ભણ્યા વગર રહેવું ના જોઈએ અને કોઈ પણ છોકરો વિધાઉટ ફૂડ રહેવું ના જોઈએ। એટલે અમે લોકો દરેક છોકરાઓને જે બી સ્ટ્રીટ ઉપર રહે છે કે અમારા આશ્રમમાં રહે છે, એ લોકો બધાને અમે ડાયરેક્ટલી ફૂડ આપીએ છીએ એવરીડે। પ્લસ એજ્યુકેશન 382 જેવા છોકરાઓને અમે હજી સુધી એજ્યુકેશન સ્પોન્સર કરી છે અને આજુ બી અમારું ઇવેન્ટ હતું 12 જાન્યુઆરી અમારા એનજીઓ નું રજીસ્ટ્રેશન ડેટ હતી। તો આજે પણ અમે એવું ઇવેન્ટ રાખ્યું છે સારું, તમે જોઈ શકો છો અમે કેવી રીતે કરીએ છીએ। દરેક છોકરાઓને અમે ઇવેન્ટમાં ફૂડ આપ્યું છે, કેક કટિંગ કર્યું છે, સરસ મજાનું ડાન્સ કરાવ્યું છે। એવી રીતે દરેક છોકરાને અમે મદદ કરીએ છીએ। હવે આપણે બીજા સાહેબને મળી અને વાત કરીએ। સાહેબ નમસ્કાર। નમસ્કાર, આપનું નામ જણાવશો? મારું નામ તરુણ સિંગલા છે। ફાઉન્ડેશન છે, કઈ રીતે કામ કરે છે અને કેટલા બાળકોને અત્યાર સુધી તમે ભણતર આપ્યું છે? આજે ફાઉન્ડેશન છે એક વિચારધારા છે કે ભાઈ જે છોકરાઓ નથી ભણી શકતા એવા છોકરાઓને મદદરૂપ કઈ રીતે થવું, તો એમને મદદરૂપ થવા માટે આ એક એનજીઓ અમે સ્ટાર્ટઅપ કર્યું છે। અને જે રૂરલ એરિયાની અંદર ફેમિલીઝ રહે છે જેમને મેડિકલ હેલ્પ નથી મળી શકતી, તો એ લોકોને મેડિકલ હેલ્પ કઈ રીતે આપવી, કઈ રીતે એ લોકોને મોટા મોટા દવાખાને જઈએ અને એમનો જે ચાર્જ થાય છે, ફીસ છે, ડૉક્ટરને નથી ચૂકવી શકતા, એના માટે અમારી જોડે આ ડૉક્ટર રાજ છે, એમની અમે હેલ્પ લઈએ છીએ। એમની આખી ટીમ છે, દર રવિવારે અમારા એનજીઓની જોડે ટાઈઅપમાં હેલ્પ આઉટ કરે છે અને અમે ફ્રી મેડિકલ કેમ્પ રાખીએ છીએ દર રવિવારે કોઈ બી રૂરલ એરિયા સિલેક્ટ કરીને, અને એમને પછી ફોલોઅપ લઈને એમની જે દુઃખ દર્દ જે બી છે, જે શરીરને પીડા છે, એવી પીડાઓને અમે દૂર કરીએ છીએ। અહીંયા બાળકો આવ્યા છે, કેક કાપીને સેલિબ્રેશન કર્યું છે, ડાન્સ કર્યું છે, એમને રમત રમાડો છો, જ્ઞાન આપો છો, શિક્ષણ આપો છો, એના વિશે તમે શું કહેશો? આ જે શિક્ષણ છે એ એમનો કહેવાય ને કે હ્યુમન રાઇટ છે કે ભાઈ એક રાઇટ ટુ એજ્યુકેશનનું એક એ છે કે ભાઈ એમને મળવું જ જોઈએ, અને એના માટે જ અમે એઝ અ ટીમ આખી ટીમ અમારી વર્કઆઉટ કરી રહી છે કે ટીમમાં કેટલા માણસો છે? અમારી જોડે અમે ટીમમાં તમે સમજી લો કે વોલેન્ટિયર્સ જો ભેગા કરો તો ઓલમોસ્ટ 150-200 કોઈને તમારો સંપર્ક કરવો હોય તો કઈ રીતે સંપર્ક કરી શકાય? અમને સંપર્ક કરવા માટે અમારો નંબર છે જે અમે તમને આપી દઈશું, એ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો। આપણા સાથે આપણા સાહેબ જે નાના બાળકોને એજ્યુકેશનથી, ભણતરથી લઈને દરેક વસ્તુનું સ્વાસ્થ્યનું હેલ્પ કરે છે। હું રવિ મેઘવાલ, મારા સાથે કેમેરામેન રંજીતભાઈ। ધન્યવાદ। Thank you.